મારા ઘરમાં હું પરણીને આવી તેદીની ફૂલદાની છે, નવી નવી છે, જૂની થઈ જ નથ લે. મારો સીબલો જૂનો થઈ ગયો પણ મારા તોરણ ને નવા નવા જ છે. હમણાં આ કાનમાં બેડી થા હું વાંધો આવી ગયો હોય, હા ભરતી જ નથી બેરી, હું કહીએ ને હું સમજે. બેરું કઈ સાંભળે નહીં, કોણ માથા કૂટું કરે ખાલી ખોટી. એ તને કહું સોનલ, તારે સસમા કરાવવા છે? સાંડલો છે કા? હા તી હોગામાં સાંડલો હોય તો જાવું જ પડે ને. એ સાંડલાનો નત કેતો, તારે સસમા કરાવવા હોય તો 500 રૂપિયાનો ખર્ચો કરી નાખું એમ કહું. એ બાપા મને ખબર છે કે હામે હામે કર્યું, છોરીનું ને છોરાનું બેયનું હામે હામે કર્યું, થઈ તો ગયું એમ કહું ની. ને વ્યવહાર તો લખાવવો જ પડે ને માણસોની રીતે. સાંડલો કેટલો લખાવું ઈનું કહું ને મને ખબર છે ને ગામ ને ભાઈ કુટુંબની આરો આર આપણે કરાવી દેવાનો સાંડલો. જો સાંભળો, છોકરાના હાથમાં તમે 20 રૂપિયા દઈ દીજો ને છોકરીના હાથમાં હું 20 રૂપિયા દઈ દઈ. આ નહીં સાંભળે મન લાગે. હારું જાવ પણ હું ક્યાં તમને ના પાડું, હવે ખાઈને આવીશું. સાંડલો કરવા ગયા હોય તો ખાઈને જવાય ને. આઈ મે હવે જમાના પ્રમાણે કોઈ ખાવાના ને ફંદા નત કરતા, નાસ્તા પાણી રાખે. જો નાસ્તો પાણી હે તો નાસ્તો પાણી કરશું, નકર ખાઈને આવીશું. હે ભગવાન, આને કોણ સમજાવે? એ સાંભળો, એ તમને કહું સાંભળો તો ખરી પણ. ને તમને કહું એ ઓલી કારી હુસોડાના ઓલા એવડે બોટલો આવે ને ઈના છે ને પ્લાસ્ટિક કે ગ્લાસો આવે ને આખા આખા ભરીને દીજો. હું તો સ્યાર પીવા તમને કહી દઉં મોટી સ્યાર. એ બુદ્ધિ વગરની અકલ મોટી. સાંભળ તું સાંભળ, તારા બાપે મને ટોકરી આપી, તું વગાડે રાખ ને હું સાંભળે રાખું. એ હું હગાઈમાં ન જતો, સાંભળ હું સસમા કરાવવા જાઉં, સસમા કરાવવા. એ હું એમ જ કહું કે સસમા કરાવવા જાવ ને તો કાનનું કંઈક કરાવો. મારા કાનમાં રાયડું નાખી નાખીને મારા પડદા ફાડી નાખશો તમે. આની વાત તો હાસી છે. આ સોનલને આંખનું નહીં પણ પેલા કાનનું કંઈક કરાવવું જો. હે ગયા બેરી થઈ જાય તો હાલ પેલા બેગ દીક પૂરતું બેરામીટર તો લેતો આવું. મારે રાયડું ઓછું નાખવ્યું પડશે ને હું કંઈક બોલું ને ઈ સાંભળે નકા આ મને લોહી પી જાહે મારું. હાવ ઈ તો બેરી થાય પણ મને કાલો કરશે રાયડું નાખી નાખી. હા કંઈક કહીએ, રામ રામ કહીએ તો કે રીંગણા ક્યાં જાઉં લે. એ તમને કહે જી તમે બોલ્યા ને ઈ હું બધું સાંભળી ગઈ. ઓરા આવો આમડા આલો તો જીરીક. એ હું છે પણ તમે એમ કહો ને કે ઓલા સગનિયા રે આપણે વેવા ન થાય એટલે સાંજલા મહિને બોલાવતી નહીં તો નહીં બોલાવું. આપણે વેવા ન હોય તો હું કેમ બોલાવું કા? મોગી રે તું મોગી, એમ કહું છું તને. લે હું ક્યાં કઈ બોલું? આ સિબલોય ભરી જવાની એ વંઠી ગયો હવે. અને જ્યાં સુધી બેરામીટર નહીં પહેરાવું ને ત્યાં સુધી આને કઈ ખબર જ નહીં પડે કે હું બોલે. સોનલ તને મારી ઉપર ભરોસો નહીં કે નહીં કે નહીં કે? સોનલ બેરી, સોનલ સાંભળે નહીં. આમ જો તારા હાટુ હું લઈ આવ્યો, મને થોડી ખબર હોય તમે હું લઈ આવ્યા ઈ. બેરામીટર લઈ આવ્યો, બેરામીટર. આ જો તારા કાનમાં લગાવી દેવાનું. લે ઈ હોય મીટર આવે હે? એ તમને કહું તો આને હાથમાં રાખીને ફરવાનું ને એટલે સંભળાય ને. એ અક્કલ મોટી હાથમાં નહીં કાનમાં લગાવવાનું હોય. હે ઈ હું હોય વળી મને ક્યાં ખબર છે કઈ. જો એકદમ ચોખ્ખું ને બરોબર સંભળાય ને તને. હારું લે હવે મારે રાયડું નહીં નાખવ્યું પડે ને. પણ હું ક્યાં કહું કે તમે રાયડું નાખો, તમને રાયડું પાડવાના એવા પડી ગયા. હા ગંગા નાયા હવે તો શાંતિ થઈ હાવ. જો સાંભળ, હવારે મારા માટે 2 ભાખરી બનાવી છે ને જાડી રગડા જેવી સા બનાવી છે. ને બપોરે જો શીરો બનાવી છે, મગનું શાક બનાવી છે, રોટલો અને 3-4 મરચાં તરી નાખજે. પછી ને જો સાંભળ, હાજે ભરેલા રીંગણા, ખીચડી, દૂધ ને થોડાક પાપડ તરી નાખજે. બરોબર ને? ને હા ભૂલી ગયો, થોડો ખંભારોય કરી નાખજે. ને જો એટલું તો તારે કાલ કરવાનું ને પ્રમદીસુ રાંધવાનું ઈ હું તને કે. હે હવે તમે મને રોજ કીહો ને હું બનાવું ઈ. તી કહેવાનું જોઈ ને મીટર ઈ હારું તો લઈ આવ્યો, મારે રાયડું ન નાખવ્યું પડે. તે હવે તમે મને રોજે રોજ કીહો મારે હું કરવાનું ઈ. હા તી કહેવાનું જ ને લે. એ હારું હાલ તો હું હમણાં આવું, હાથ પગ ધોતો આવું. ઓહો અને ખાવાના ભડભડિયા તો જો 10 દીનું ખાવાનું 1 દીન મેન્યુમાં લખાવી દીધું, જાણે હોટલ છે. ભડભડિયા સંભારાનો સ્વાદ લેવો લે. એક દીમાં એટલા ઓર્ડર કર્યા, જો હું કાયમ સાંભળતી રહી ને કેટલાક ઓર્ડરો કરશે
છે મને તો ઓર્ડર કરીને લાંબી લહ કરી દીહે ઢહડાવીને ખાવામાં એને તો ફાયદો છે પણ હું ખોટમાં આવી જાય કયે તો હું સાંભળતી તો એ નિભરીની થઈ જતી કે ને સાંભળતી હું એક્ટિંગ કરતી ને આ તો હવે મીટર લઈ આવ્યા તે હવે તો સાંભળવું જોઈએ હવે કંઈ કરવું જોઈએ હો મારી ગાણી પીલાઈ જાય ઈ પેલા ગાણીને બંધ કરવી જોઈએ આના કરતા જે હું બેરી હતી ને ઈ સારી હતી આપણે હવે કઈ બીજું થાય નહીં આ બેરામીટર નું બટન બંધ કરીને જ રાખું લે તું એ સાંભળ સિબલા તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા મિત્રો આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ